हेलो नमस्कार विद्यार्थीओ। धोरण 11 विषय एसपी में આપણે વિભાગ બીજાનું જે ચેપ્ટર નંબર 4 છે એ ચાલુ છે, એમાં આગળ કન્ટિન્યુ છે એ ચર્ચા કરવાની છે। તો આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ આવેદનપત્ર છે કોને કહેવાય, આવેદનપત્રનો અર્થ, એની વ્યાખ્યા, આવેદનપત્ર શું છે અને એના લક્ષણો આપણે જોયેલા હતા। હવે આજે આપણે આવેદનપત્ર માટે જે ટેબલોની જરૂર હોય, શિડ્યુલ આઈ પ્રમાણે ટેબલ બનાવવાના હોય, તો આ ટેબલો જોવાના છે અને આવેદનપત્રનું મહત્ત્વ છે એ જોવાનું છે। તો આગળ જે લેક્ચર પૂરો થયો એની ચર્ચા કરી લઈએ કે આવેદનપત્ર એટલે શું। એના અર્થમાં ઘણું બધું આપણે વિસ્તારપૂર્વક સમજાવેલું હતું। આવેદનપત્ર શું છે તો કે કંપનીનો પાયાનો મુખ્ય અને મહત્ત્વનો દસ્તાવેજ છે અને જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે, કંપનીનું બંધારણ છે એ નક્કી કરે અને ત્રાહિત પક્ષકારો સાથેનો સંબંધ પણ છે એ નક્કી કરે છે, જેને આવેદનપત્રના અર્થમાં સમાવેશ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આપણે ઉદ્દેશ આપ્યો હતો। આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે આવેદનપત્રનો ઉદ્દેશ જાહેર જનતાને કંપનીની માહિતી આપવાનો એનો ઉદ્દેશ હતો કે કંપનીમાં કેવા ધ્યેય છે, કંપની કેવા કાર્ય કરે છે, એની માહિતી આપવાનો ઉદ્દેશ છે એ આવેદનપત્રનો હતો। ત્યારબાદ આપણે વ્યાખ્યા આપેલી હતી બે પ્રકારની, બરાબર। એક કંપની ધારા પ્રમાણે, એટલે કંપની ધારા 2013 પ્રમાણે આવેદનપત્ર એટલે એના પહેલાંનો એટલે અગાઉના કંપની ધારા પ્રમાણે એમાં કંઈ વખતો વખતથી કંઈ સુધારો થયેલો હોય અથવા તો એમાં ફેરફાર જે થયેલો હોય એ મુજબનું આવેદન, જેને આવેદનપત્ર છે એ કહેવામાં આવતું હતું। વ્યાખ્યા છે એ લોર્ડ કેન્સના મત પ્રમાણે એક આપેલી હતી। આપણે શું કહેતા હતા લોર્ડ કેન્સ? તો કે એવું કહેતા હતા આવેદનપત્ર છે એ કંપનીનું બંધારણ છે એ રજૂ કરે છે અને જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે એના અધિકારીઓની મર્યાદા છે એ દર્શાવે છે। એને લોર્ડ કેન્સ આવેદનપત્ર છે એ કહેતા હતા। એટલે આવેદનપત્રની વ્યાખ્યા, અર્થ અને લક્ષણો તો આપણે ખબર જ છે, લક્ષણો પણ અર્થ અને વ્યાખ્યા ઉપરથી જ આવેલા હતા, બરાબર। શું હતા તો કે એના 5 થી 6 લક્ષણો આપેલા હતા। પહેલું તો એ શું છે તો કે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલું પહેલું લક્ષણ એનું કે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે। બીજું એ કંપનીનો ઉદ્દેશ જણાવે છે, એ આપણે ખબર જ છે। ત્રીજું તો કે એ કંપનીનું બંધારણ રજૂ કરે છે। ચોથું તો કે આવેદનપત્રમાં જે અસ્તિત્વ કંપનીનું છે એ અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની છે એ માહિતી આપેલી હોય છે। પછી પાંચમું શું કહે તો કે આવેદનપત્ર છે એ કેવો તો કે આવેદનપત્ર અને નિયમનપત્ર બે એકબીજાના પૂરક દસ્તાવેજ છે। પછી આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો હોય, મુશ્કેલ હતો। કેમ તો કે આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલે એમાં ફેરફાર કરવો હોય તો શું થાય, મુશ્કેલથી છે એ થઈ શકે। અને નિયમનપત્રમાં એના વિરુદ્ધનો 3 દસ્તાવેજો હતા, એમાંનો આ પહેલો દસ્તાવેજ, બરાબર, આવેદનપત્ર। એટલે નિયમનપત્રમાં સરળતાથી ફેરફાર આપણે કરી શકીએ, પણ આવેદનપત્રમાં ફેરફાર કરવો છે એ થોડો મુશ્કેલ હોય છે। તો આ આવેદનપત્રમાં આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ સમજેલા હતા। હવે આવેદનપત્ર કંપની ધારા 2013 પ્રમાણે જ્યારે બનાવવામાં આવે ત્યારે એક શિડ્યુલ જે છે, શિડ્યુલ આઈ પ્રમાણે કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે એ આપણે છે એ જોવાનું છે, બરાબર। તો જોઈએ આપણે પહેલાં આવેદનપત્રનું ટેબલ, આ યાદ રાખવું, A, B, C, D અને E, આ 5 ટેબલ આવેદનપત્રમાં આપેલા હોય અને Fથી લઈને H સુધીના એ બધા ટેબલ, જે સુધીના એ બધા ટેબલ છે એ કેમાં હોય, નિયમનપત્રમાં હોય। આ ટેબલ શું દર્શાવે છે તો કે આ ટેબલ કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે એ આપણે છે એ દર્શાવે છે। તો જોઈએ આપણે ટેબલ તો કે શિડ્યુલ
આઈ પ્રમાણે ટેબલ. હવે કંપનીનું નામ અને કયું ટેબલ કોને લાગુ પડે એ આપણે જોવાનું. એમાં કહે છે પહેલાં કંપનીનું નામ અને ટેબલ નંબર. હવે કંપનીનું નામ એટલે પેલી કંપની કઈ એને કયું ટેબલ લાગુ પડે, તો એમાં આપ્યું છે આપણને પહેલું જે શેરમૂડીથી મર્યાદિત કંપની છે, કે જે કંપનીની શેરમૂડી કેવી છે, મર્યાદિત છે, એવી કંપનીને ટેબલ કયું લાગુ પડે, એ. બરાબર. આવેદનપત્રના શિડ્યુલ આઈ પ્રમાણે એને ટેબલ એ લાગુ પડે. ત્યારબાદ બીજી કંપની કે જે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જેને શેરમૂડી હોય નહીં, હોતી નથી. એનું મિનિંગ કે એને શેર બહાર પાડેલા હોય નહીં. આ શેરમૂડીથી મર્યાદિત કંપની છે કે જેની શેરમૂડી શેર બહાર પડીને જે મૂડી એકઠી કરવાની છે એ કેવી છે, મર્યાદિત છે, એને ટેબલ એ લાગુ પડે. હવે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરી એટલે તો કે ગેરંટી જે આપેલી હોય, આવી બાંયધરીથી મર્યાદિત જેના સભ્યોની જવાબદારી કેવી હોય, મર્યાદિત હોય, એ કંપની અને જેને શેર મૂડી હોય નહીં, એટલે એને શેર બહાર પાડેલા હોય નહીં, એવી કંપનીને ટેબલ કયું લાગુ પડે, તો કે ટેબલ બી લાગુ પડે. પછી ત્રીજી કંપની, આમ તો કંપની 3 જ છે પણ એકમાં શેર મૂડી હોય ને એકમાં ન હોય, એટલે આ ત્રીજી કંપની જ છે કઈ, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેને શેર મૂડી હોય. બરાબર. શેર મૂડી હોય એટલે શેર બહાર પાડેલ હોય, એને કયું ટેબલ લાગુ પડે, તો કે ટેબલ સી છે એ લાગુ પડે. શેર મૂડીથી મર્યાદિત કંપની ટેબલ એ લાગુ પડે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેને શેર મૂડી હોતી નથી, જેને શેર બહાર પાડેલા નથી, એને ટેબલ બી છે એ લાગુ પડે. પછી કંપની જ છે કઈ, બાંયધરીથી જવાબદારીવાળી મર્યાદિત કંપની પણ જેને શેર મૂડી હોય, જેણે શેર બહાર પાડેલા હોય, એને ટેબલ કયું લાગુ પડે, ટેબલ સી. ચોથી કંપની અમર્યાદિત જવાબદારીવાળી, જેને શેર મૂડી હોતી નથી. સમજાઈ ગયું? કેવી કંપની, તો કે જેના સભ્યોની જવાબદારી કેવી હોય, અમર્યાદિત હોય, પણ જેને શેર મૂડી હોતી નથી, જેને શેર બહાર પાડેલા નથી, એને ટેબલ કયું લાગુ પડે, તો કે ટેબલ ડી એને લાગુ પડે. અને પાંચમી આપેલું છે કંપની ઇઝ કઈ, અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેને શેર મૂડી હોય અથવા તો શેર બહાર પાડેલા હોય, એને ટેબલ કયું લાગુ પડે, તો કે ટેબલ છેલ્લું શું, ઈ ટેબલ. બરાબર. એટલે આ ક્રમ પ્રમાણે આખા ટેબલ છે એ આવેદનપત્ર છે એમાં બનાવવામાં આવે છે. એટલે 2013ના કંપની ધારા પ્રમાણે શિડ્યુલ આઈ પ્રમાણે આ ટેબલ આખું આપેલું છે. આપણે કેટલા ટેબલ, 5 ટેબલ, એ બી સી ડી અને ઈ. કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે, આ વિકલ્પમાં પ્રશ્ન છે એ પૂછવામાં આવે એટલે યાદ રાખવું. આમ તો કંપની 3 જ છે એટલે તમારે 3 જ યાદ રાખવાની. કઈ,
એક શેરમૂડીથી મર્યાદિત, બીજી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને ત્રીજી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ 3 જ કંપનીઓ આમ તો આપેલી છે, પણ 5 એટલે છે કે એકવાર કંપનીએ શેરમૂડી બહાર પાડેલી હોય તો એને કયું ટેબલ લાગુ પડે, અને જો શેરમૂડી છે એ ન હોય એટલે શેર બહાર પાડેલ ન હોય તો કયું ટેબલ છે એ લાગુ પડે. એટલે શેરમૂડીથી મર્યાદિત કંપની હોય કે જેની શેરમૂડી શેર બહાર પાડી હોય, મૂડી એકઠી કરી હોય, શેરમૂડી છે એ કેવી હોય? મર્યાદિત. આવી જે કંપની હોય એને ટેબલ એ પ્રમાણે જેટલા નિયમો જોગવાઈઓ આપ્યું હોય એ એને ટેબલ એ પ્રમાણે લાગુ પડે. બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની શું હોય? તો કે એના સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય, પણ જેને શેરમૂડી હોતી નથી એવી કંપનીને ટેબલ બીમાં જેટલા નિયમો જોગવાઈઓ આપ્યા હોય એ એને લાગુ પડે છે. ત્રીજું શું કહે છે? તો કે કંપની તો એ જ છે, કઈ? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, પણ જેને શેરમૂડી હોય એટલે કે શેર બહાર પાડેલા હોય એને ટેબલ કયું લાગુ પડે? સી ટેબલ. એટલે ટેબલ સીમાં જે નિયમો અને જોગવાઈઓ આપેલા હોય એ એમને લાગુ પડે. અને ચોથું આપ્યું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, જેને શેરમૂડી હોતી નથી એટલે એના સભ્યોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. એને ટેબલ ડી છે એ લાગુ પડે. એટલે ડી પ્રમાણે જેટલા નિયમો જોગવાઈઓ આપ્યું હોય એ એને લાગુ પડે છે. અને પાંચમું કહે છે એ ટેબલ કોને લાગુ પડે? તો કે કંપની એ જ છે, કઈ? અમર્યાદિત જવાબદારીવાળી કંપની, પણ જેને શેર હોય એટલે શેર બહાર પાડેલા હોય ને શેરમૂડી હોય એને ટેબલ કયું લાગુ પડે? ઈ ટેબલમાં જે જોગવાઈઓ નિયમો હોય ને લાગુ પડે. એટલે આ 5 ટેબલો A, B, C, D અને E કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે એ યાદ રાખી લેવું. આ વિકલ્પમાં પ્રશ્ન તમને પૂછાય એટલે આડવડા થાય નહીં. એટલે આવેદનપત્રમાં કોઈ પણ કલમ કે કોઈ પણ જોગવાઈને ટેબલ એ 2013ના કંપની ધારાની વિરોધમાં હોઈ શકે નહીં. જો એના વિરોધમાં એટલે 2013ના કંપની ધારા પ્રમાણે જે જોગવાઈઓ આપેલી છે આ જોગવાઈઓની વિરોધમાં કોઈ કલમ હોય અથવા તો કોઈ ટેબલ હોય તો એ શું ગણવામાં આવે? રદ બાદલ. એટલે રદ છે એ ગણવામાં આવે છે. એટલે આવેદનપત્રના આ 5 ટેબલો છે એ આપણે જોયા. હવે આવેદનપત્રમાં કલમો આપેલી હોય, નામની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ છે. આ બધી અલગ અલગ કલમો છે. નામ રાખવું હોય તો શું કરવું? જવાબદારીવાળી એના સભ્યોની કેવી જવાબદારી રાખવી હોય તો શું કરવું? સ્થાપના કેવી રીતે કરી, કઈ કલમ, આ બધી વિગતો કેમાં આપેલી હોય? કલમમાં. એટલે જ આવેદનપત્ર કંપનીનો કેવો દસ્તાવેજ છે? પાયાનો, મુખ્ય અને મહત્વનો દસ્તાવેજ છે. એટલે કોઈ પણ કંપની હોય જે નોંધાવેલી કંપની હોય, જાહેર કંપની કે ખાનગી કંપની, કોઈ પણ કંપની જેની નોંધણી થઈ ગઈ હોય અને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું હોય એવી દરેક કંપનીને આવેદનપત્ર હોવું ફરજિયાત છે. એટલે આવેદનપત્ર તો કોઈ પણ કંપની હોય જેને નોંધણી કરી હોય એ બધી કંપની માટે ફરજિયાત જ હોય. એટલે આવેદનપત્ર છે એ પાયાનો, મહત્વનો મુખ્ય દસ્તાવેજ કે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે, એનો ધ્યેય નક્કી કરે, કયા કયા ધ્યેયો રાખવા, આ બધું છે એ કેમાં આપેલું હોય? આવેદનપત્રમાં આપેલું હોય છે. એટલે આ ટેબલ આપેલું હતું. હવે આપણે છે એ આવેદનપત્રનું મહત્વ છે એ જોઈએ. તો જોઈએ એનું મહત્વ આપણને આપેલું છે કે આવેદનપત્ર કોની માટે કેટલું મહત્વ ધરાવે છે. તો એમાં કહે છે આવેદનપત્રના મહત્વમાં કે આવેદનપત્રનું મહત્વ. હવે આ પણ છે એ મુદ્દા પ્રમાણે આપણને આપેલા છે. એટલે આવેદનપત્રનું મહત્વ પણ કદાચ 3 માર્ક્સમાં છે એ પ્રશ્ન પૂછાય કે આગળ કીધું તું કોઈ પણ નોંધાવેલી કંપની હોય એને આવેદનપત્ર છે એ રાખવું કેવું હોય? ફરજિયાત હોય છે. એટલે એ પ્રમાણે ઘણા લોકો છે એના માટે આવેદનપત્ર છે એ એટલું મહત્ત્વનું હોય છે. કોની દ્રષ્ટિએ આવેદનપત્ર કેટલું મહત્ત્વનું છે? તો મહત્ત્વના મુદ્દા આપ્યા. પહેલાં કંપનીની દ્રષ્ટિએ. હવે કંપનીની દ્રષ્ટિએ
આવેદનપત્રનું કેટલું મહત્ત્વ છે? તો કે જો આવેદનપત્રનું કંપનીની દ્રષ્ટિએ ઘણું બધું મહત્ત્વ છે. કેમ? તો કે કંપની માટે આવેદનપત્ર પાયાનો, મુખ્ય અને મહત્ત્વનો દસ્તાવેજ છે, જે કંપનીનું શું નક્કી કરે? કાર્યક્ષેત્ર, ધ્યેયો, આ બધું કોણ નક્કી કરે? આવેદનપત્ર છે એ નક્કી કરે છે. ત્યારબાદ શું કહે છે? તો કે ત્રાહિત પક્ષકારો એટલે જાહેર જનતા જે કંપની સાથે સંકળાયેલા નથી, એટલે આ ત્રાહિત પક્ષકારો વચ્ચેનો સંબંધ છે એ પણ આવેદનપત્રમાં છે એ નક્કી કરવામાં આવે છે. એટલે આવેદનપત્રમાં છે નામની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, આ બધી જ કલમો છે એ એમાં દર્શાવેલી હોય. એટલે કંપની માટે, કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે એ ગણવામાં આવે છે. શા માટે? તો આપણે કીધું એ પ્રમાણે કે કંપનીની બધી જ બાબતો કેમાં આપેલી હોય? આવેદનપત્રમાં આપેલી હોય. એટલે એ કંપની માટે ખૂબ જ પાયાનો, અગત્યનો અને મહત્ત્વનો છે એ દસ્તાવેજ ગણવામાં આવે છે. એટલે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ સમજાઈ ગયું. કેટલું છે? તો કે કંપની માટે આવેદનપત્રનું મહત્ત્વ ઘણું બધું રહેલું છે. ત્યારબાદ આપણે બીજું આપ્યું છે કે કંપનીના વેપારીઓ અને બેન્કરો અને લેણદારોની દ્રષ્ટિએ. હવે આ લોકોની દ્રષ્ટિએ આવેદનપત્ર કેટલું મહત્ત્વનું છે? કંપનીના વેપારીઓ, લેણદારો અને બેન્કરો. હવે આવેદનપત્ર આપણે ખબર જ છે ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. એટલે એના ઉપરથી આ લોકોએ કંપનીને નાણાં છે એ ઉછીના આપવા કે નહીં, એ લોકો આવેદનપત્ર ઉપરથી નક્કી કરે. એટલે એના માટે પણ આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનો, શું કહેવાય, એની દ્રષ્ટિએ પણ આવેદનપત્રનું મહત્ત્વ છે એ ખૂબ જ છે. કેમ? તો કે એ લોકોને કંપનીમાં નાણાં રોકવા હોય, કંપનીને ઉછીના નાણાં આપવા હોય, તો કંપની કેવી છે, નફો કેવો છે, નાણાં એ રોકશે કે એમાં રોકે કે નહીં, એ જોવું હોય, જાણવું હોય તો એ આવેદનપત્ર ઉપરથી જાણી શકાય. કેમ? તો કે એ ત્રાહિત પક્ષકારોનો સંબંધ છે એ ધરાવે છે આવેદનપત્ર. કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. એટલા માટે આ લોકો માટે પણ આવેદનપત્ર ખૂબ જ છે એ મહત્ત્વ દર્શાવે છે. ત્રીજું આપ્યું છે આપણે કંપનીના શેર હોલ્ડરો. કોણ આપ્યા? શેર હોલ્ડરોની દ્રષ્ટિએ. હવે કંપનીના શેર હોલ્ડરોએ કંપનીમાં જ્યારે નાણાં રોક્યા હોય ત્યારે એના નાણાં કઈ પ્રવૃત્તિ માટે રોકાયેલા છે એ આવેદનપત્રમાં દર્શાવેલું હોય. એટલે એને વિશ્વાસ આવે કે અમે જે નાણાં રોક્યા છે એ આવેદનપત્રમાં દર્શાવેલી પ્રવૃત્તિમાં જ રોકેલા છે, આવો એને વિશ્વાસ આવતો હોવાથી આવેદનપત્ર એના માટે પણ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું છે. એટલે શેર હોલ્ડરોની દ્રષ્ટિએ આવેદનપત્ર છે એ ઘણું મહત્ત્વ દર્શાવે છે, એટલે ઘણું મહત્ત્વ ધરાવે છે. કેમ? તો કે એણે જેટલા નાણાં રોક્યા છે કંપનીમાં એ નાણાં સલામત છે, અને એણે જે નાણાં જે પ્રવૃત્તિ માટે જ રોકેલા છે એ પ્રવૃત્તિ માટે જ એનો ઉપયોગ થશે એ આવેદનપત્રમાં બધું દર્શાવેલું હોય. એટલે એ સલામતી અનુભવે છે કે અમારા નાણાં અમે રોક્યા છે એ સલામત છે. એટલે એના માટે પણ છે આવેદનપત્ર ખૂબ જ અગત્યનો છે. અને ચોથું આપ્યું છે જાહેર જનતા માટે. બરોબર. હવે જાહેર જનતાની દ્રષ્ટિએ કેવો મહત્ત્વનો છે? તો કે કંપનીની કોઈ પણ માહિતી જો જોઈતી હોય તો આપણે એમાંથી આવેદનપત્રમાંથી મળી શકે છે, અને એની નકલ પણ શું કરી શકાય? પ્રાપ્ત કરી શકાય છે. એટલે જાહેર જનતાની દ્રષ્ટિએ પણ આવેદનપત્ર કેવો છે? ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલે આ ચાર લોકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું શું આપેલું હતું? આપણને મહત્ત્વ છે એ આપેલું હતું. કોની દ્રષ્ટિએ? આ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછે. કંપનીની દ્રષ્ટિએ 1 વાક્ય 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો હોય તો એમ પણ પૂછે કે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ સમજાવો.
તો યાદ રાખવું, કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું ઘણું બધું મહત્ત્વ છે. કેમ? કંપનીનું નામની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, જવાબદારીની કલમ ને સ્થાપનાની કલમ, આ બધી કલમોનો એમાં સમાવેશ થાય. કંપની માટે પાયાનો, મુખ્ય અને મહત્ત્વનો દસ્તાવેજ છે. કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. ત્રાહિત પક્ષકારો વચ્ચેનો સંબંધ પણ નક્કી કરે છે. એટલા માટે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ કંપનીના લેણદારો, બેન્કરો છે, એ બધાની દ્રષ્ટિએ કેટલું મહત્ત્વ છે? તો કે એના માટે ખૂબ જ મહત્ત્વ છે. શા માટે? તો કે એને કંપનીમાં નાણાં રોકવા કે નહીં, ત્રાહિત પક્ષકારો વચ્ચેનો સંબંધ નક્કી કરતો હોવાથી એને કંપનીને ઉછીના નાણાં આપવા કે નહીં, એ આવેદનપત્ર ઉપરથી લોકો નક્કી કરી શકે, એટલે એના માટે એ મહત્ત્વનો છે. પછી કંપનીના શેર હોલ્ડરો આપ્યા છે. હવે કંપનીના શેર હોલ્ડરો એ કંપનીમાં નાણાં રોક્યા હોય એટલે જે કંપનીના શેર હોલ્ડરો હોય. હવે આવેદનપત્રમાં જણાવેલું હોય કે શેર હોલ્ડરોએ જે નાણાં રોક્યા છે જે પ્રવૃત્તિ માટે, એ પ્રવૃત્તિમાં જેના નાણાંનો ઉપયોગ થશે એટલે એ શું સલામતી છે એ અનુભવે છે. એટલા એના માટે પણ આવેદનપત્ર છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અને છેલ્લે આપ્યું છે જાહેર જનતાની દ્રષ્ટિએ. જાહેર જનતાના લોકો છે એ કંપનીની માહિતી આવેદનપત્ર ઉપરથી લઈ શકે છે, એટલા માટે એના માટે પણ મહત્ત્વનો છે. અને એની નકલ પણ એ શું કરી શકે? પ્રાપ્ત કરી શકે છે. એટલે એની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે એ ધરાવે છે. એટલે આ 4 લોકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ ખૂબ જ છે. આવેદનપત્રમાં કોઈ કલમ, કોઈ ટેબલ કે કોઈ જોગવાઈ કંપની ધારા 2013ની વિરોધમાં હોઈ શકે નહીં. જો વિરોધમાં હોય તો એ બધું શું કરવામાં આવે? રદ કરવામાં આવે. અને આ ટેબલ પણ કોઈ પણ વિરોધમાં હોય તો એ શું કહેવાય? સત્તા બહારના કાર્ય કહેવામાં આવે. એટલે આવેદનપત્રમાં જે કાર્યક્ષેત્ર નક્કી થયું હોય એ કાર્યક્ષેત્રની અંદર રહીને જ કાર્ય કરવાનું હોય. એની બહાર જો કોઈ કાર્ય કરવામાં આવે તો એ બધા કાર્ય કેવા કહેવાય? સત્તા બહારના કાર્ય કહેવામાં આવે. અને જે રદ બાદલ ગણવામાં આવે છે. એટલે જે કાર્ય સત્તા બહારના હોય એને શું કરવાનું હોય? રદ છે એ કરવાના હોય છે. એટલે આજનો આપણો જે ટોપિક હતો એ શું કરવામાં? પૂર્ણ કરવામાં આવે છે. શું હતું? તો કે આવેદનપત્રમાં શિડ્યુલ આઈ પ્રમાણેના 5 ટેબલો અને આવેદનપત્રનું મહત્ત્વ કોની દ્રષ્ટિએ કેટલું છે એ આપણે છે એ જોયું. A, B, C, D અને E આ 5 ટેબલો યાદ રાખવાના છે. કઈ કંપનીને કયું ટેબલ છે એ લાગુ પડે. એટલે આવેદનપત્ર કંપની માટે મહત્ત્વનો જ દસ્તાવેજ છે, જેવો નિયમનપત્ર છે એવો જ. અને આ 4 લોકોની દ્રષ્ટિએ એનું મહત્ત્વ પણ આપણે જોયું. એટલે આ 4 લોકો માટે આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલે પૂછાય તો આ 4 લોકોની દ્રષ્ટિએ મહત્ત્વ છે એ ધરાવે છે. અને આ પણ વિકલ્પમાં પૂછવામાં આવે કે કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે. એ તમારે યાદ રાખવાની તો 3 જ કંપની છે, પણ આમ 5 ટેબલ બન્યા. શેર મૂડીથી મર્યાદિત હોય એક કંપની કે જેની શેર મૂડી કેવી હોય? મર્યાદિત, એને પહેલું જ ટેબલ એ લાગુ પડે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોય નહીં એને બી લાગુ પડે. કંપની એ જ રહેશે પણ જેને શેર બહાર પાડ્યા હોય, એટલે જ્યારે એને શેર બહાર પાડ્યા હોય ત્યારે એને કયું ટેબલ લાગુ પડે? સી. પછી કંપની બદલાય. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેના સભ્યોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય, પણ જેને શેર મૂડી હોતી નથી એવી કંપનીને ટેબલ ડી લાગુ પડશે. કંપની છે એને રહેશે અમર્યાદિત જવાબદારીવાળી, પણ શેર બહાર પાડેલ હોય એવી કંપનીને ટેબલ ઈ લાગુ પડશે. એટલે આ 5 ટેબલો યાદ રાખવા. આનાથી આગળના ટેબલો બધા કેમાં આપેલા છે? આપણે નિયમનપત્રમાં આપેલા છે. અને આ એનું મહત્ત્વ આપેલું છે. હવે આપણે આવેદનપત્રમાં કેવી કેવી કલમોનો સમાવેશ થાય એ આપણે જોવાનું છે. આમ તો આપણે 6 કલમો આપેલી છે, પણ 7 અને 8 કલમ છે એ જસ્ટ જાણકારી માટે આપેલી છે. એટલે આ 6 કલમોનો અભ્યાસ છે હવે પછી આપણે કરશું. એટલે આજનો ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. ઓકે.